બાળકોને પ્રિય થઈ જાય તેવા બે શેક બનાવી છું। એક તો ઓરિયો શેક છે, જેના માટે મેં અહીંયા 7 થી 8 બિસ્કિટ લઈ લીધા છે ઓરિયોના, અને મિક્સર જારમાં ઉમેરી હું તેની અંદર 1 ગ્લાસ એકદમ ચિલ્ડ મિલ્ક એડ કરું છું, થોડી ખાંડ ઉમેરું છું અને વેનીલા એસેન્સનું 1 સ્કૂપ એડ કરું છું, અને આ બધું જ આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી આ રીતે ઓરિયો શેક તૈયાર કરી લેવાનું છે। ઉપરથી ઓરિયો બિસ્કિટથી આપણે ગાર્નિશ કરીએ। હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કિટકેટ શેક બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 4 કિટકેટ લઈ લીધી છે 10 રૂપિયાવાળી, અને બધી જ મિક્સર જારમાં ઉમેરી તેની અંદર 1 ગ્લાસ ચિલ્ડ મિલ્ક ઉમેરી લીધું, 2 ટેબલસ્પૂન ચોકલેટ સોસ, 1 સ્કૂપ ચોકલેટ આઈસ્ક્રીમ અને 2 ચમચી ખાંડ ઉમેરી આ બધું જ હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઉં છું। તો એકદમ યમ્મી કિટકેટ શેક તૈયાર છે। એને સર્વ કરી આપણે ઉપરથી આઈસ્ક્રીમ મૂકીએ અને ચોકો ચિપ્સ અને કિટકેટથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ। તો આ શેકની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।